તો જિલ્લા વિભાજનના વિરોધમાં ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે। ધાનેરામાં જનાક્રોશ સભા અને બીજી તરફ વેપારીઓએ બંધ પાડ્યું છે। જનાક્રોશ સભામાં ધાનેરાના લોકો મોટી સંખ્યામાં જોડાશે। ધાનેરાનો સમાવેશ નવનિર્મિત વાવ અને થરાદમાં થતા વિરોધ નોંધાવાયો છે। ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવાય તેવી સતત માંગ થઈ છે। તેમાં આખું ધાનેરા બંધ છે અને તમામ લોકોને બનાસકાંઠામાં રહેવું છે। એ વાત સાથે આજે બંધ રાખે અને સરકારનું ધ્યાન દોરવા માટે આ બંધ રાખીને આ સભા કરવામાં આવે છે। સ્વયંભૂ વેપારી બધા બંધ રાખ્યું છે અને ધાનેરાના હિત માટે કે જે વેપારીઓનું અને ખેડૂતોનું બધાને એવું થાય છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે, અમારે થરાદ નથી જવું। આજે જન આક્રોશ સભા છે, જન આક્રોશ સભા છે અને સ્વયંભૂ બધા ખેડૂતો બીજા વેપારી બધા જોડાવાના છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને ઘણા દિવસોથી વિરોધ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે ધાનેરા તાલુકાનો થરાદ વાવ જિલ્લામાં જે પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે ને તેને લઈને સતત વિરોધ જે છે તે સામે આવ્યો છે અને છેલ્લા 25 દિવસથી જે ધાનેરા તાલુકાના લોકો છે, જે આગેવાનો છે, તેમનો વિરોધ સામે આવ્યો છે અને આજે પણ અહીંયા આપ જોઈ શકો છો કે ધાનેરા બજાર બંધ રાખવામાં આવી છે અને આજે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાશે, જેમાં આહવાન કરવામાં આવ્યું છે કે દૂર દૂરથી ગામડાઓથી પણ લોકો આ જન આક્રોશ સભામાં જોડાય। ત્યારે આજે વહેલી સવારથી જ આ તમામ જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે। તમામ બજારો બંધ રાખીને વેપારી એસોસિએશનો પણ આ જન આક્રોશ સભામાં જોડાશે। એટલે કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે અને વાવ થરાદ જિલ્લો જે અલગ બનાવવામાં આવ્યો છે અને ધાનેરા તાલુકાનો જે પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો છે થરાદ વાવ જિલ્લામાં, અને ત્યારથી લઈને વિરોધ સામે આવી રહ્યો છે। જે પ્રકારે ધાનેરા તાલુકાના જે લોકો છે તેમનું કહેવું છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે, પરંતુ જે પ્રમાણે ધાનેરાને થરાદમાં મૂકવામાં આવ્યો છે અને તેને લઈને સતત વિરોધ સામે આવી રહ્યો છે અને આજે બજારો બંધ રાખીને જન આક્રોશ સભામાં જે તમામ વેપારીઓ અને જે લોકો છે તે જોડાવાના છે। મોહમ્મદ ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।